માંગરોળમાં સમસ્ત સિંધી સમાજે ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનનો જન્મોત્સવ ચૈત્રી બીજ ચેટીચાંદ પર્વની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરી હતી। આ દિવસે સિંધી સમાજ દ્વારા પોતાના ધંધા રોજગાર દુકાનો આખો દિવસ બંધ રાખી વહેલી સવારે શ્રી ઝૂલેલાલ મંદિરે મહાઆરતી તેમજ મુરલીધર વાડીમાં પૂજા, સત્સંગ, મહાપૂજા, સમૂહ મહાપ્રસાદ જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું। દર વર્ષની જેમ સાંજે ઝૂલેલાલ મંદિરેથી ભેરાણા સાહેબ સાથે ડીજેના તાલે આયોલાલ ઝૂલેલાલના નાદ સાથે ગાંધી ચોક થઈ મુખ્ય બજારમાંથી બહોળી સંખ્યામાં સમાજના ભાઈઓ બહેનો વડીલો સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ શોભાયાત્રા દરમિયાન માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરકટિયા પણ જોડાયા હતા। લીમડા ચોકમાં વિશ્વ હિન્દુ પરિષદના વિનુભાઈ મેસવાણિયા, પ્રફુલભાઈ નાંદોલા, પરેશભાઈ જોશી, ધવલ પરમાર સહિત આગેવાનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરી પવિત્ર ભેરાણા સાહેબ સાથે સિંધી સમાજના પ્રમુખ નાનકરામ સમૈયા, ઉપપ્રમુખ અશોકભાઈ કૃષ્ણાણી, સિંધી નવયુવક મંડળના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી, સુનિલભાઈ કોટક, લીનેશભાઈ સમૈયા, પ્રશાંત પ્રકાશભાઈ તન્ના, દિલીપભાઈ ટીલવાણી સહિત સિંધી સમાજના આગેવાનોને ફૂલહાર પહેરાવી સન્માન સાથે આવકાર્યા હતા। સિંધી સમાજની વર્ષોની પરંપરાગત મુજબ આ શોભાયાત્રા પૂર્ણ કર્યા બાદ પવિત્ર જ્યોતને બંદરે જઈ દરિયાદેવમાં પધરાવી હતી। આ તકે સિંધી સમાજ દ્વારા ઝૂલેલાલ ભગવાનની આરાધના સાથે ચેટીચાંદ મહોત્સવની અનેરા ઉત્સાહ અને શ્રદ્ધાભેર ભવ્ય ઉજવણી કરી નવા વર્ષની શરૂઆત કરી હતી। આજ રોજ ચૈત્રી બીજ એટલે સિંધી સમાજનું નવું વર્ષ, આ નવા વર્ષ નિમિત્તે માંગરોળ સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવેલ। આ ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે ચૈત્રી બીજના દિવસે આજે વહેલી સવારે સત્સંગનો કાર્યક્રમ કરવામાં આવેલ। ત્યારબાદ બપોરે મહાપ્રસાદનું આયોજન તેમજ સાંજે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવેલ। આ ભવ્ય શોભાયાત્રામાં લીમડા ચોક ખાતે ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરગટિયા હાજર રહેલ તેમજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સિંધી સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવેલ તેમજ સિંધી સમાજ દ્વારા ધારાસભ્યશ્રીનું પણ સન્માન કરવામાં આવેલ અને આ ઉજવણીમાં ભવ્ય ઉજવણી કરવામાં આવેલ અને આ ઉજવણીમાં પોલીસ દ્વારા પણ સાથ અને સહકાર ખૂબ સુંદર મળેલ તે બદલ સિંધી સમાજ દ્વારા પોલીસ તંત્રનો પણ અને પોલીસ સ્ટાફનો પણ આભાર માનવામાં આવેલ। જય જય શ્રી રામ, જય જય શ્રી રામ।